ગુજરાતી એક્ઝામ વિડીયોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 6ના ભાગ 2ની અંદર આપનું સ્વાગત છે. હવાનું બંધારણ અને તેનું મહત્ત્વ. મૃદાવરણ. પૃથ્વી ઉપર આવેલી જમીન, પહાડો, મેદાનો વગેરેને મૃદાવરણ કહે છે. જલાવરણ. પૃથ્વી ઉપર લગભગ ત્રીજા ભાગમાં ફેલાયેલા 3 ભાગમાં ફેલાયેલા સમુદ્રો, તળાવો, જળાશયો વગેરેને જલાવરણ કહે છે. વાતાવરણ. પૃથ્વીને આવરી લેતી હવાને વાતાવરણ કહે છે. ભેજ. હવામાં રહેલી પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે. ફરીવાર, હવામાં રહેલી પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે. હવે વાયુઓ કેટલા અને કેટલા પ્રમાણમાં છે, ક્યાં ક્યાં છે તે જોઈએ. નાઇટ્રોજન છે 78%, ઓક્સિજન છે 21%, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓઝોન, પાણીની વરાળ અને રજકણો છે 0.96% અને કાર્બન ડાયોક્સાઇડ છે 0.04%. ત્યારબાદ છે જટિલ યંત્રો અને ઉચ્ચારણો. જટિલ યંત્ર. એક કરતાં વધારે પ્રકારના સાદા યંત્રોને ઉપયોગ કરી બનાવાતા સાધનને જટિલ યંત્ર કહેવાય. ઉચ્ચાલન. આધારબિંદુની મદદથી મુક્ત રીતે ફરી શકે તેવા મજબૂત દંડને ઉચ્ચાલન કહે છે. આગળનો પાઠ જોઈએ. પ્રકાશ અને પડછાયો. સૂર્યગ્રહણ. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. જ્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી ઉપર પડે ત્યારે પડછાયામાં આવેલા લોકોને સૂર્ય દેખાતો નથી. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ખાસ જ્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી ઉપર પડે ત્યારે પડછાયામાં આવેલા લોકોને સૂર્ય દેખાતો નથી. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. સૂર્યગ્રહણ ત્યારે જ થાય જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે જ થાય છે. ખાસ ફરીવાર, સૂર્યગ્રહણ અમાસના દિવસે જ થાય છે. પછી છે ચંદ્રગ્રહણ. સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે ત્યારે પૃથ્વી ઉપર ચંદ્ર દેખાશે નહીં. આ ઘટનાને ચંદ્રગ્રહણ કહે છે. ચંદ્રગ્રહણ પૂનમની રાતે જ થાય છે. ફરીવાર, ચંદ્રગ્રહણ પૂનમની રાતે જ થાય છે. ત્યારબાદ આપણું શરીર, જેમાં આપણે પાચનતંત્ર અને શ્વસનતંત્ર વિશે જાણીશું. પાચનતંત્ર. પાચન ક્રિયામાં ભાગ લેતા અંગોને પાચનતંત્ર કહેવાય છે. પાચન સહાય કરતા અંગોને પાચન સહાયક અંગો કહે છે. બધા ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે. હવે જ્યારે પણ મોઢાની અંદર ખોરાક જાય તે પ્રમાણે તે અંગોનું આપણે સમજતા જશું. પ્રથમ ખોરાક મુખમાં આવે છે. તેની અંદર લાળ ભરે છે, જેને ટાઇલિન પણ કહે છે. ત્યારબાદ અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને અંતે મળદ્વાર. એક પછી એક સમજતા જઈએ. મોં, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર મુખ્ય પાચન અંગો છે. ફરીવાર, મોં, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર મુખ્ય પાચન અંગો છે. યકૃત અને સ્વાદુપિંડ સહાયક પાચન અંગો છે. યકૃત અને સ્વાદુપિંડ સહાયક પાચન અંગો છે. પાચન ક્રિયા. પાચન અંગો દ્વારા આ જટિલ પદાર્થોને સાદા સરળ પદાર્થોમાં ફેરવવાની ક્રિયા એટલે પાચન ક્રિયા. મોં. મોઢામાં દાંત અને જીભથી ખોરાક ચવાય છે. ત્યારબાદ મોઢામાં આવેલી લાળ ગ્રંથિઓ દ્વારા લાળ ઉત્પન્ન થાય છે, જેમાં ટાઇલિન નામનો ઉત્સેચક રહેલો છે, જે ખોરાકમાં રહેલા કાર્બોદિતોનું પાચન કરી સરળ સાકરમાં ફેરવે છે. મોંથી અન્નનળીમાં. ચવાયેલ ખોરાક અન્નનળીમાંથી જઠરમાં જાય છે. જઠર. જઠરમાં ખોરાક વલોવાઈને અર્ધપ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. ફરીવાર, જઠરમાં ખોરાક વલોવાઈને અર્ધપ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. જઠરની દિવાલમાં ઉત્પન્ન થતા પાચક રસ ખોરાકમાં ભળે છે. જઠરમાં પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે. ફરીવાર, જઠરમાં પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે. ત્યારબાદ નાનું આંતરડું. નાના આંતરડાની શરૂઆતના ભાગને પક્વાશય કહે છે. યકૃત અને સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન થતા પાચક રસો અહીં ખોરાકમાં ભળે છે.
લંબાઈની રીતે આંતરડાની લંબાઈ 7 મીટર જેટલી હોય છે. ખોરાક સૌથી વધુ સમય નાના આંતરડામાં જ રહે છે. અગાઉ નહીં પચેલા કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન અહીં થાય છે. આંતરડાની દિવાલ દ્વારા આ પચેલા પોષક ઘટકોનું શોષણ થઈ રુધિરમાં ભળી જાય છે. આગળ જોઈએ મોટું આંતરડું. અહીં ખોરાક ધીમે ધીમે આગળ વધે છે. તેમાં રહેલા વધારાના પાણીનું શોષણ થઈ રુધિરમાં ભળી જાય છે. એટલે કે મોટા આંતરડામાંથી ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે અને રુધિરમાં પાણી ભરી જાય છે. મળદ્વાર. હવે બાકી રહેલો ખોરાક મળદ્વારમાંથી ઉત્સર્જન પામે છે. હવે જોઈએ શ્વસન તંત્ર. આપણે બધા સામાન્ય રીતે એક સમયે એક જ છિદ્ર વાટે હવા અંદર ખેંચી શકીએ છીએ અને બહાર કાઢી શકીએ છીએ. શ્વસન તંત્રની અંગો અને પ્રક્રિયા સમજીએ. નાક, શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા અને ઉરોદર પટલ. પ્રથમ શ્વાસનળી. નાક દ્વારા લીધેલી ઓક્સિજનવાળી હવા શ્વાસનળી મારફત ફેફસામાં પ્રવેશે છે. શ્વાસનળીની રચના સી આકારના કૂર્ચાની કડીઓ આવેલી હોય છે. એટલે શ્વાસનળી કૂર્ચાની કડીઓ પ્રકારની હોય છે. જેથી શ્વસન દરમિયાન સંકોચાઈ કે દબાઈ જતી નથી. શ્વાસનળી કૂર્ચા આકાર હોવાના કારણે દબાઈ જતી નથી. શ્વાસવાહિની. શ્વાસનળી નીચેના છેડે 2 ફાટામાં વહેંચાઈ જાય છે, જે દરેકને શ્વાસવાહિની કહે છે. ફેફસા. ફેફસા વાદળી જેવા સ્થિતિસ્થાપક હોય છે, જેની રચના દ્રાક્ષના ઝુમખા જેવા અસંખ્ય વાયુકોષ્ઠો આવેલા હોય છે. તેની ફરતે રુધિરવાહિનીનું જાળું આવેલું હોય છે. શ્વાસવાહિની મારફતે આવેલી હવા નાની નાની વાહિનીઓ મારફતે વાયુકોષ્ઠો સુધી પહોંચે છે. આ વાયુકોષ્ઠો દ્વારા જ ઓક્સિજન રુધિરમાં ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર આવે છે. તો ફેફસાની અંદર જ ઓક્સિજન છે તે લોહીની અંદર ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે. ત્યારબાદ છે ઉરોદર પટલ. આપણા શરીરમાં પણ છાતી અને પેટની વચ્ચે સ્નાયુઓનો પડદો આવેલો હોય છે, જેને ઉરોદર પટલ કહે છે. શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયામાં તે ફુગા જેવું કાર્ય કરે છે. માફ કરશો, આમાં ઉદરપટલ લખાઈ ગયું. જ્યારે શ્વાસ લેવામાં આવે છે ત્યારે આ પડદો નીચેની તરફ ખેંચાય છે અને બહારની હવા ફેફસામાં ખેંચાઈ આવે છે. જ્યારે ઉચ્છ્વાસની ક્રિયામાં આ પડદો ઉપરની તરફ ખેંચાય છે અને હવા ફેફસામાંથી નાક વાટે બહાર આવે છે. હવે અગત્યનું છે આપણું શરીર 2. તેમાં છે કંકાલ તંત્ર. હાડકાં અને કૂર્ચાથી બનતી રચનાને કંકાલ તંત્ર કહે છે. શરીરને નિશ્ચિત આકાર આપી આધાર આપતા તેમજ શરીરની અંદર આવેલા નાજુક અવયવોનું રક્ષણ કરતા તંત્રને કંકાલ તંત્ર કહે છે. કરોડો સ્તંભમાં જુદા જુદા વીંટી જેવા હાડકાઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેને કશેરુકા કહે છે. હવે હાડકાં ક્યાં અને કેટલા હોય છે તે જોઈએ. પ્રથમ છે ખોપરીના હાડકાં. તેની અંદર માથાના હાડકાં કુલ 8 હોય છે અને ચહેરાના હાડકાં તે 14 હોય છે. કુલ મળીને ખોપરીના હાડકાં હોય છે 22. ત્યારબાદ છાતીનું પિંજરું, જેની અંદર પાંસળીની 12 જોડ હોય છે, જે કુલ 24 હાડકાં હોય છે અને પાંસળીની વચ્ચેનું હાડકું 1 હોય છે. કુલ મળીને છાતીના પિંજરાની અંદર 25 હાડકાં હોય છે. ત્યારબાદ છે કરોડના હાડકાં, એટલે કે કરોડરજ્જુના હાડકાં. છૂટા હાડકાં 24 હોય છે. પુખ્ત વયના મનુષ્યમાં જોડાયેલ હાડકાં 9, એટલે 24 ને 9 33 હોય છે. ત્યારબાદ હાથના હાડકાં. ખભાથી કોણીના 2, કોણીથી કાંડાના 4, કાંડાના હાડકાં 16, હથેળીના હાડકાં 10, આંગળીના હાડકાં 28. કુલ 60 હાડકાં હાથના હાડકાં હોય છે. ત્યારબાદ છે પગના હાડકાં. સાથળનું હાડકું 2, ઘૂંટણની ઢાંકણી 2, ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે 4, ઘૂંટીના હાડકાં 14, પગના તળિયામાં 10 અને આંગળીઓના હાડકાં 28. કુલ 60 હાડકાં. એટલે કે હાથ અને પગના બંનેના 60 હાડકાં. ત્યારબાદ
સ્કંદ મેખલા 4, નિતંબ મેખલા 2, કાનના હાડકા 6 અને તાળવાનું હાડકું 1. સામાન્ય રીતે મનુષ્યના હાડપિંજરમાં 213 હાડકાં હોય છે. પુખ્ત વય થતાં કેટલાક હાડકાં બીજા હાડકામાં ભળી જાય છે. હવે આપણે સ્નાયુઓ વિશે પરિચય મેળવીએ. સ્નાયુના 2 પ્રકાર છે, ઈચ્છાવર્તી સ્નાયુ અને સ્વયંવર્તી સ્નાયુ. જે સ્નાયુ આપણી ઈચ્છાથી હલનચલન કરે તે ઈચ્છાવર્તી સ્નાયુ અને જે ઈચ્છા પ્રમાણે ના થઈ શકે તે સ્વયંવર્તી સ્નાયુ કહેવાય. આગળ સૂર્યમંડળ અને તેના સભ્યો. સૂર્યની પ્રદક્ષિણા કરતા બુધને 88 દિવસ, પ્લુટોને 248 અને પૃથ્વીને 365 દિવસ લાગે છે. ગ્રહોના 2 પ્રકાર છે, આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના તમામ ગ્રહો આંતરિક ગ્રહો છે, એટલે કે બુધ, શુક્ર અને પૃથ્વી. પૃથ્વીની પ્રદક્ષિણા કક્ષાની બહાર કક્ષામાં ફરતા તમામ ગ્રહોને બાહ્ય ગ્રહો કહે છે. પૃથ્વીનો પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતાં 23 કલાક અને 56 મિનિટ અને ગુરુને 9 કલાક 55 મિનિટ અને શુક્રને 243 દિવસ લાગે છે. શુક્ર એ સૌથી તેજસ્વી ગ્રહ છે. ફરીવાર શુક્ર એ તેજસ્વી ગ્રહ છે. સૂર્યોદય પહેલાં શુક્ર પૂર્વ દિશામાં જોવા મળે છે. આથી લોકો તેને સવારના તારા તરીકે ઓળખે છે. સવારના તારા તરીકે લોકો શુક્રને ઓળખે છે. ત્યારબાદનો પાઠ છે આહારના ઘટક તત્વો અને તેનું મહત્વ. પ્રથમ છે કાર્બોદિત. કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ કાર્બોદિત પૂરી પાડે છે. ફરીવાર કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ કાર્બોદિત પૂરી પાડે છે. ખાંડ, ગોળ, શેરડી, બીટ, પાકી ગયેલા ફળ, બાજરી, જુવાર, ઘઉં, મકાઈમાંથી કાર્બોદિત મળે છે. ત્યારબાદ પ્રોટીન. શરીરમાં નવા કોષો બનાવવા માટે પ્રોટીન અગત્યનો પોષક ઘટક છે. પ્રોટીન આપણા શરીરને બંધારણીય ઘટક છે. ફરીવાર પ્રોટીન આપણા શરીરનો બંધારણીય ઘટક છે. દૂધ અને દૂધની બનાવટો, કઠોળ, ઈંડા તથા વિવિધ ધાન્યોમાંથી આપણને પ્રોટીન મળે છે. ત્યારબાદ ચરબી. ચરબીથી આપણને કાર્બોદિત કરતાં લગભગ બમણી શક્તિ પ્રાપ્ત થાય છે. ઘી, તેલ, માખણ જેવા તૈલી પદાર્થોમાંથી ચરબી વિપુલ પ્રમાણમાં મળી રહે છે. ત્યારબાદ છે વિટામિન. આપણા શરીરમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓ તાલબદ્ધ ચાલ્યા કરે તે માટે વિટામિનની જરૂર છે. A, D, E, K, C તથા B1, B2, B3, B4, B5, B6 અને B12 મુખ્ય વિટામિનો છે. લીલા શાકભાજી, ગાજર, કોળું, કેરી, ખાટા ફળો, કોડ લીવર ઓઇલ વગેરે વિટામિનના સ્ત્રોત છે. ત્યારબાદ ખનિજ દ્રવ્યો. કુદરતમાંથી મળી આવતા તત્વો આપણા શરીરમાં વિવિધ ક્રિયાઓ માટે જરૂરી છે. આવા તત્વોને ખનિજ દ્રવ્યો તરીકે ઓળખાય છે. લીલા શાકભાજીમાંથી ખનિજ દ્રવ્યો મળી રહે છે. આગળ જોઈએ. સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ તત્વ, આયોડિન અને ફોસ્ફરસ શરીરમાં ઉપયોગી ખનિજ દ્રવ્યો છે. આપણા શરીરનું મોટાભાગનું વજન પાણીના લીધે જ હોય છે. હવે વિટામિન વિશે ખાસ જોઈએ. આ પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે કે આ વિટામિનની ખામીથી શું થાય છે. વિટામિન એની ખામીથી રતાંધળાપણું. રતાંધળાપણું એટલે દ્રષ્ટિ નબળી પડે છે. વિટામિન બીથી બેરીબેરી, જેમાં અપચો, ઝીણો તાવ, નબળાઈ રહે છે. વિટામિન સીની ખામી હોય તો સ્કર્વી, જેમાં પેઢા નબળા થાય છે અને મોઢામાં ચાંદા પડે છે. વિટામિન ડીના કારણે સુક્તાન થાય છે. બાળકોના પગ કમાન આકારે વળી જાય છે. ત્યારબાદ સૂક્ષ્મજીવોના લીધે કયા રોગ થાય છે તે જોઈએ. કોલેરા, ટાઇફોઇડ, ન્યુમોનિયા અને ક્ષય બેક્ટેરિયાને લીધે થાય છે. દાદર ફૂગના લીધે થાય છે. વાયરસ છે તેના લીધે ઓરી, શીતળા, પોલિયો વગેરે થાય છે. મરડો પ્રજીવના કારણે થાય છે. હવે ખનિજ અને તેની ખનિજ દ્રવ્યની ઉણપના લીધે લોહ તત્વની ઉણપ હોય તો રુધિર બનતું નથી. કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઉણપના લીધે હાડકાનું બંધારણ નબળું રહે છે. ફોસ્ફરસના લીધે પણ હાડકાનું બંધારણ નબળું રહે છે. આયોડિનના લીધે શરીરનો વિકાસ
અટકે છે. આ સાથે વિજ્ઞાન ટેકનોલોજીનો ધોરણ 6નો પાઠ્યપુસ્તકના તમામ પાઠ અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.